નવધા ભક્તિમાં ત્રીજી ભક્તિની વાત આવે છે. સબરી ભાવ વિભોર બની છે અને એવા સમયે ભગવાન સબરીને ત્રીજી ભક્તિની વાત કરે છે. ગુરુપદ પંકજ સેવા તીસરી ભક્તિ અમાન. ત્રીજી ભક્તિ એટલે અભિમાન રહિત ગુરુ ચરણની સેવા, ગુરુના પદની સેવા. અભિમાન રહિત એટલે શું? ન કોઈ કામની ઈચ્છા, ન કોઈ માનની ઈચ્છા, ન કોઈ માગણીની ઈચ્છા. નિર્માન મોહા જીત સંગ દોષા. બિલકુલ વૈરાગ્ય રૂપ ધારણ કરીને કોઈ ફળની આશા વગર ગુરુના ચરણની સેવા, એ ત્રીજી ભક્તિ છે. શબરી, આપે તો ગુરુની સેવા છે, ગુરુના ચરણની સેવા કરી છે. એ ગુરુની ચરણની સેવા એ પણ એક મારી ભક્તિ છે. એવો સંવાદ કરીને ભગવાન ત્રીજી ભક્તિની ચર્ચા સબરી સાથે કરે છે. હું તમે પણ ગુરુના ચરણમાં પ્રીતિ રાખીએ તો એ રામ ભક્તિ છે. જય સિયા રામ.